શ્રી કૃષ્ણ મિત્રો, અત્યારે આપણે શ્રી કૃષ્ણ વાણી એટલે કે ગીતાજીનું ગુજરાતીમાં અનુવાદ કરી રહ્યા છીએ. તો ચાલો શરૂ કરીએ. શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 9 રાજ વિદ્યા રાજ ગુહ્ય યોગ. માયિક શક્તિ દ્વારા મોહગ્રસ્ત થઈને આવા લોકો આસુરી તથા નાસ્તિક દ્રષ્ટિકોણ ગ્રહણ કરે છે. એવી ભ્રમિત અવસ્થામાં તેમના કલ્યાણની આશાઓ નિરર્થક થઈ જાય છે. તેમના સકામ કર્મો વ્યર્થ થઈ જાય છે અને તેમના જ્ઞાનનું સંવર્ધન નિષ્ફળ થઈ જાય છે. હે પાર્થ, પરંતુ તે મહાત્માઓ કે જે મારી દિવ્ય શક્તિનો આશ્રય ગ્રહણ કરે છે, તેઓ મને શ્રી કૃષ્ણને સર્વ સૃષ્ટિના મૂળ સ્વરૂપે જાણે છે. તેઓ તેમના મનને અનન્ય રીતે મારામાં સ્થિત કરીને મારી ભક્તિમાં લીન રહે છે. મારા દિવ્ય મહિમાનું સદૈવ કીર્તન કરતા, દ્રઢ નિશ્ચયપૂર્વક પ્રયાસ કરતા અને મને વિનયપૂર્વક નમીને તેઓ સતત પ્રેમ ભક્તિથી મને ભજે છે. અન્ય મનુષ્યો જ્ઞાન સંવર્ધનના યજ્ઞમાં વ્યસ્ત રહીને અનેક પદ્ધતિથી મને ભજે છે. કેટલાક લોકો મને પોતાનાથી અભિન્ન ઐક્ય ભાવથી જોવે છે, જે તેમનાથી ભિન્ન નથી, જ્યારે અન્ય મને તેમનાથી પૃથક ગણે છે. વળી કેટલાક લોકો મારા બ્રહ્માંડીય સ્વરૂપની અનંત અભિવ્યક્તિઓની આરાધના કરે છે. એ હું જ છું જે વૈદિક કર્મકાંડ છે. હું યજ્ઞ છું અને હું પિતૃઓને અપાતી આહુતિ છું. હું ઔષધિઓ છું અને હું વૈદિક મંત્ર છું. હું ઘી છું, હું અગ્નિ છું અને હું આહુતિનું કર્મ છું. આ વિશ્વનો હું પિતા છું. હું જ માતા, આશ્રયદાતા અને પિતામહ પણ છું. હું પવિત્ર કરનારો જ્ઞાનનું ધ્યેય પવિત્ર ઓમકાર છું. હું ઋગ્વેદ, સામવેદ તથા યજુર્વેદ છું. હું સર્વ પ્રાણીઓનું પરમ લક્ષ્ય છું અને હું તેમનો નિર્વાહક, સ્વામી, સાક્ષી, ધામ, આશ્રય અને મિત્ર પણ છું. હું આદિ, અંત અને સૃષ્ટિનું વિશ્રામ સ્થાન છું. હું અવિનાશી બીજ અને ભંડાર છું. હું જ સૂર્ય તરીકે ઉષ્ણતા પ્રદાન કરું છું અને હું જ વરસાદને રોકી રાખું છું તથા મોકલું પણ છું. હું જ અમરત્વ છું અને હું સાક્ષાત મૃત્યુ પણ છું. હે અર્જુન, હું ચેતન આત્મા છું અને જડ પદાર્થ પણ છું. જેમની રુચિ વેદોમાં વર્ણિત સકામ કર્મો કરવાની હોય છે, તેઓ કર્મકાંડી યજ્ઞો દ્વારા મારી આરાધના કરે છે. યજ્ઞના અવશેષ રૂપી સોમરસનું પાન કરીને પાપમાંથી શુદ્ધિ મેળવી તેઓ સ્વર્ગલોક જવાની ઈચ્છા રાખે છે. તેમના પુણ્ય કર્મો દ્વારા તેઓ સ્વર્ગના રાજા ઇન્દ્રના લોકમાં જાય છે અને સ્વર્ગીય દેવતાઓ જેવા સુખો ભોગવે છે. જ્યારે તેઓ વિશાળ સ્વર્ગીય સુખો ભોગવી લે છે અને તેમના પુણ્ય કર્મોના ફળ સમાપ્ત થઈ જાય છે, ત્યારે તેઓ પૃથ્વી લોકમાં પાછા ફરે છે. આ પ્રમાણે જેઓ ઇન્દ્રિય સુખોના વિષયોની કામના હેતુ વૈદિક કર્મકાંડનું પાલન કરે છે, તેઓ આ સંસારમાં પુનઃ પુનઃ આવાગમન કરે છે. જેઓ સદૈવ મારું ચિંતન કરે છે અને મારી અનન્ય ભક્તિમાં લીન રહે છે, જેમનું મન સદા મારામાં સ્થિર રહે છે, હું તેમની આવશ્યકતાઓની પૂર્તિ કરું છું તેમજ તેમની પાસે જે છે તેનું રક્ષણ કરું છું. હે કુંતી પુત્ર, તે ભક્તો પણ કે જેઓ શ્રદ્ધાપૂર્વક અન્ય દેવતાઓને પૂજે છે, તેઓ પણ પરોક્ષ રીતે મને જ પૂજે છે, પરંતુ તેઓ આ અનુચિત રીતે કરે છે. જય શ્રી કૃષ્ણ.